તો ભરૂચના જીએનએફસી પ્લાન્ટમાં ગેસ ગળતરથી 4ના મોત નીપજ્યા છે। ત્યારે વાગરાના રહિયાદ સ્થિત જીએનએફસી પ્લાન્ટમાં મોડી રાત્રે ઉત્પાદન પ્રક્રિયા દરમિયાન અચાનક ગેસ ગળતર થયું હતું, જેની અસર 13 જેટલા કામદારોને થઈ હતી। અસરગ્રસ્ત કામદારોને સારવાર અર્થે ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા હતા, જેમાં સારવાર દરમિયાન 4 કામદારોના મોત નીપજ્યા છે। આ ગેસ ગળતર શા કારણે થયું તેની તપાસ કરવામાં આવી રહી છે। આ માત્ર આજની ઘટના નથી, પરંતુ અવારનવાર આ પ્રકારની ઘટનાઓ બને છે અને અનેક લોકોના જીવ જોખમમાં મુકાય છે। ત્યારે સવાલ એ થાય છે કે કામદારોની સલામતી માટે કેમ પગલાં નથી લેવાતા? ક્યાં સુધી ગેસ લીકેજ થતો રહેશે? સલામતીના માપદંડ ક્યારે કરાશે પરિપૂર્ણ? ક્યાં સુધી બેદરકારીનો ભોગ બનશે નિર્દોષ લોકો? ગેસ લીકેજના જવાબદારોને મળશે સજા કે આ કેસમાં ભીનું સંકેલવાનો પ્રયાસ થશે? આવા અનેક સવાલ થઈ રહ્યા છે। આ વિષય પર વધુ જાણકારી આપવા માટે જોડાઈ ગયા છે સંવાદદાતા દિગ્વિજય પાઠક। દિગ્વિજય, જે રીતે જીએનએફસી પ્લાન્ટમાં ગેસ ગળતરની ઘટના બની છે, હાલની પરિસ્થિતિ જણાવો અને કેટલા લોકોને અસર થઈ છે? હાલની તેમની પરિસ્થિતિ કેવી છે? જી જીલ, આજે ગઈકાલે રાત્રે ઉત્પાદન પ્રક્રિયા ચાલુ હતી તે દરમિયાન કુલ 13 કામદારોને ગેસ ગળતરની અસર થઈ હતી, જે પૈકી સારવાર દરમિયાન 4 કામદારોના મોત નીપજ્યા છે। 2 કામદારો જે ઘણા તેમને વધુ અસર થવાથી તેઓને વડોદરા ખાતે ખસેડવામાં આવ્યા છે। 3 કામદારોને સામાન્ય અસર હતી, જેથી તેઓને ટૂંકી સારવાર બાદ તેઓને રજા આપી દેવામાં આવી છે, પરંતુ હજુ પણ 6 જેટલા કામદારો સારવાર લઈ રહ્યા છે અને તેઓ જીવન મરણ વચ્ચે ઝોલા ખાઈ રહ્યા છે। જીલ, એક વાત અહીં ઉલ્લેખવા જેવી છે કે જે કંપનીની અંદર ફોસ્જીન ગેસ ગળતર થયું હતું અને આ ગેસ એટલો અત્યંત ઝેરી ગેસ માનવામાં આવે છે। તે હવામાં ખૂબ ઊંચે સુધી નથી જતો, પરંતુ તે નીચે જ રહે છે અને તેથી આ કામદારોને વધુ અસર થઈ છે। બીજું, આ જે પ્લાન્ટ છે એ જીવતા બોમ્બ સમાન પ્લાન્ટ છે અને વિશ્વના અનેક દેશોમાંથી આવા પ્રકારના હેઝાર્ડસ પ્લાન્ટને જાકારો આપવામાં આવ્યો છે। તેમ છતાં આ પ્લાન્ટ અહીં સ્થાપિત છે અને કદાચ એ જ કારણ છે જે જાણવા મળ્યું છે તે મુજબ આ કંપનીના શેર છેલ્લા 1 વર્ષમાં 3 ગણા વધી ગયા છે, કારણ કે આ પ્રકારની પ્રોડક્ટ આટલી જે અત્યંત જોખમકારક જેને કહી શકાય એવી પ્રોડક્ટ વિશ્વના અન્ય કોઈ દેશોમાં નથી બનતી અને તેથી આ પ્લાન્ટના શેર વધુ ઉંચકાઈ રહ્યા છે। જીલ, હાલમાં જે ફેક્ટરી ઇન્સ્પેક્ટર અને પોલીસ ઘટના સ્થળ પર છે। બિલકુલ દિગ્વિજય, આભાર માહિતી બદલ।